કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠવલેના અધ્યક્ષ સ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષના સફળ કાર્યકાળમાં દેશની પ્રગતિ, આર્થિક નીતિઓ, વૈશ્વિક વેપાર કરારો અને જનકલ્યાણ યોજનાઓની સફળતાનો ચિતાર રજૂ કર્યો. મંત્રી શ્રી અઠવલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે અમેરિકા, યુરોપિયન દેશો, ઇઝરાયલ અને ફ્રાન્સ જેવા અગ્રણી દેશો સાથે મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. વિદેશી રોકાણો દ્વારા દેશની ઇકોનોમી મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સમાજના છેવાડાના માનવી, દલિતો, પછાત વર્ગો અને દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે કટિબદ્ધ છે. તેમણે સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે દેશમાં 58 કરોડથી વધુ જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. મુદ્રા યોજનામાં 57 કરોડ લોકોને લોન સહાય અપાઈ છે. આયુષ્યમાન ભારત યોજનામાં 60 કરોડથી વધુ લોકોને ₹5 લાખનું આરોગ્ય કવચ અપાયું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો 11 કરોડ લોકો લાભ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 4 કરોડથી વધુ આવાસો બનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 12 કરોડથી વધુ પરિવારો માટે શૌચાલય નિર્માણ કરાયા છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહ બંને ખૂબ જ મજબૂત નેતાઓ છે. તેઓ સરકાર વાસ્તવિક સ્તરે જનતા માટે કામ કરી રહ્યા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ સુરત. तो मैं कल सिलवासा में आया था, जो दादरा नगर हवेली का जो सेंटर प्लेस है, तो वहाँ एक रिपब्लिकन पार्टी ऑफ इंडिया की कार्यकर्ताओं का एक वर्कशॉप रखा था और वहाँ दादरा नगर हवेली, दीव दमन, गुजरात और महाराष्ट्र के मुंबई, ठाणे, पालघर जिले के जो प्रमुख वर्कर है उनको आप बुलाया था और पार्टी का गठन जो है ये मजबूत करने के बारे में एक तो मैंने कार्यकर्ताओं को सूचना दी है। रिपब्लिकन पार्टी ऑफ इंडिया बाबा साहब अम्बेडकर की विचारधारा की पार्टी है। भारत के संविधान को सामने रखकर वो काम करती है। चाहे किसी भी जाति का, धर्म का, भाषा का आदमी हो, सबको न्याय देने के लिए काम करने की जिम्मेदारी आरपीआई। और फिर मैंने ये बताया कि अगर एक गांव में अपनी शाखा होती है तो दलित बस्ती की शाखा नहीं होनी चाहिए, वो शाखा गांव की शाखा होनी चाहिए और वो गांव में रहने वाले सभी जाति के लोगों को उसमें लेना चाहिए।